ક્રિએટર તો ના કહેવાય, કેમ કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. આ વિડીયો જોયા પછી અમારો ભ્રમ તૂટી ગયો કે અમે ક્રિએટર છીએ. ગુજરાતમાં અત્યારે બે જ ક્રિએટર છે, ગોપની હસ્તી અને ભરત આહિર, સોરી ડોક્ટર ભરત આહિર. કારણ તમને ખબર છે? આના બે કારણો છે. એક કે આમને 1 લાખથી વધારે વ્યૂ આવે છે. બીજું, જો એ ક્રિએટર ના હોત ને તો એમની આજે ચર્ચા ના હોત, એમની માંજણાની હોત. પણ અફસોસ, અમે ક્રિએટર ના બની શક્યા. સાલે કુત્તોं की जिंदगी. દોસ્તો, અત્યારે એસકે અને ભરત આહિરનો જોરો શોરોથી વિરોધ થઈ રહ્યો છે બેટિંગ એપ પ્રમોટ કરવા બાબતમાં. પણ આજકાલ યાર ઘણી ગાડીમાં જાઉં તો આગળ યુટ્યુબ ઇન્ફ્લુએન્સર લખેલા જોઈ હઈ. હવે એવી તો કઈ પોસ્ટ આવી ગઈ યાર, પૈસા નાખીએ અને ડાયરેક્ટ ડબલ થઈ જાય, તો એને એટલી બધી ટૂંકમાં માઇન્ડમાં ખબર જ નથી કે આ એક લૂંટેરી ગેંગ છે. યુટ્યુબ ઇન્ફ્લુએન્સર છે ને કબૂતરનો મેન જે જાદુગર છે. હવે આ વિરોધના વિરોધમાં એસકે ભાઈએ રિપ્લે કર્યા, સોરી બકવાસ કરી, અને નાના ક્રિએટરોએ ઉડતું લઈ લીધું, લાઈક મી. અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે, સોરી એને ક્રિએટર તો ના કહેવાય, કેમ કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય. લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર. ભાઈ ગોપની હસ્તી, હું તને ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર કોને કહેવાય, શું કહેવાય, હું તને બહુ સારી રીતે સમજાવો છું. પણ જેમ ભાઈ તારી જાડી ચામડી છે ને એમ તારી જાડી બુદ્ધિ છે, એટલે તારા મગજમાં નહીં ઘૂસે. કારણ કે આ તે રિપ્લે કર્યો ને એમાં બધું સમજાઈ જાય છે કે તારા જોડે કેટલી બુદ્ધિ છે. સહી વાત. મને એમ કે હવે એસકે ભાઈ આટલું બધું બોલી ગયા છે તો એ વિડીયોની અંદર નીલ ચાવડા, ભરત આહિરનું નામ છે, તો આ બંને ભેગા થઈને વિરોધને શાંત પાડવા માટે એસકેને સમજાવશે કે બેટા શાંત. પણ દોસ્તો, ખુદ ભરતભાઈએ આવી સ્ટોરી મૂકી. અમુક લોકો અમને શીખાડે, અમુક નહીં, 2-3 લોકો જેવા છે કે જે અમને શીખાડે કે ઇન્ફ્લુએન્સર કોને કહેવાય. વાહ, સોલ્યુટ છે બધાને. અમે ગાયલેટની લાઈનમાં ઉભા, તમે ક્યાંય દેખાય આમ પરમિટ લઈને ઉભા હોય ગાયલેટની લાઈનમાં, અહીં કઈ લખેલ દેખાય તમને? અહીં કઈ આમ 10,000-15,000 વ્યૂ આવે છે અને કાં ખોટા એકે જોડો. ભરતભાઈ, તમારા હિસાબે 10,000-15,000 વ્યૂ વાળો બોલી ના શકે. વાહ ભાઈ વાહ, તમારી વાત સાચી. 10-15,000 વ્યૂ વાળો આંખે ના ચડી શકે, પણ લાખ વ્યૂ આવતા હોય એ બધાને આંખે ચડી શકે, જેમ તમે અને એસકે ભાઈ ચડ્યા એમ. મને તો કોક ટાઈમ આવા લોકો ઉપર હસી આવે છે, ત્યાર કેવી માનસિકતા ધરાવે છે. અને ભરતભાઈ, ઘાસલેટની લાઈનમાં ઉભેલો માણસ છેલ્લી કક્ષાનો નથી હોતો. એસકે ગોપની હસ્તીને હું કંઈ કહેવા નથી માંગતો, પણ ભરતભાઈ હું તમને સમજાવવા માંગુ છું, કારણ કે હું તમને એક દોસ્ત સમજુ છું. પહેલો, તમારો વિરોધ કરવા વાળો વ્યક્તિ તમારો દુશ્મન હોતો નથી, કોઈક સમય તમારો શુભચિંતક પણ હોઈ શકે છે. બીજી વાત, વ્યૂ આવવાથી બુદ્ધિ નથી આવતી. તો અનુભવી વ્યક્તિ કંઈક કહેતો હોય ને તો શાંતિથી સાંભળો અને પછી એને શાંતિથી જવાબ આપો. અને ત્રીજી વાત, જ્યારે આપણને ખબર હોય ને કે આપણે ખોટા છીએ, આપણી ભૂલ થઈ ગયેલી છે, તો શાંત રહો અથવા ભૂલ સ્વીકારો. અને દોસ્તો, આજે હું આટલું જ ફેંકીશ. બેટિંગ એપ પ્રમોટ કરવી ને એ ગુનો છે, કારણ કે કાલે રાજકોટની અંદર દીપ ગૌસ્વામી ઉપર કેસ થયો છે પ્રમોટ એપ કરવા માટે. તો તમને તો ખબર જ છે કે આપણે જે પ્રમોટ કરી રહ્યા છે એ ગુનો કરી રહ્યા છે, એટલે તો આપણે આવી સ્ટોરી રાખી હતી. આ જેટલા પણ ગેમિંગને હું પ્રમોશન કરું છું એની અંદર ક્યાંય પણ પૈસા મળતા નથી, એટલે કોઈ પણ એની અંદર ઇન્વેસ્ટ ના કરે. તમે બધા ઇન્વેસ્ટ કરીને બેહો ને પછી આમ કરતા હો અરે ભરતો આવ્યો અને અમને આમાં ફિટ કરી ગયો. તો વિરોધ કરે ને એને વિરોધ કરવા જો, ને આપણે આપણા કામ ઉપર ફોકસ કરો, ખોટા રિપ્લે કરીને ડખા ના કરો. અને ઘણા લોકો કહે છે ને કે આહિર સમાજનો છોકરો છે એટલે વિરોધ થાય છે, કેમ બીજા પ્રમોટ કરે, ભરતનો વિરોધ થાય છે. ભાઈ, ગામમાં સરપંચ બનવું હોય ને તો ગાળો ખાવા માટે તૈયાર તો રહેવું જ પડે. બેટિંગ એક ખરાબ વસ્તુ છે, એ આપણે પ્રમોટ કરવી ખરાબ વસ્તુ છે, છતાં પણ કેમ કરવી પડે છે એ આપણે આગળ વાત કરીએ. ગાઈસ, એક નહીં, બે નહીં, આ 3 આઈફોન આપવાનો છું હું તમને, કોઈ એક ને. આ લોકો 10,000, 20,000, 50,000 આઈફોન ના ગીવ અવે કરે છે. મા બાપે ભગવાનને પ્રાર્થના કરી કરીને, દવા ખાઈ ખાઈને તમને પેદા કર્યા, ને તમારા સારા ભવિષ્ય માટે રાત દિવસ એક કરીને મહેનત કરે છે. તો આનાથી મોટા શુભચિંતકો દુનિયામાં બીજા કોઈ હોય ને. પણ એમની જોડે એકવાર 10,000 માગી જુઓ, 5,000 માગી જુઓ, તો 1,000 સવાલો હશે કારણ માગવા માટે, અને થઈ શકશે ને તો આપશે પણ નહીં. અને આ લોકો તમને એમને 10,000 ફેંકી દેશે. ભાઈ, બુદ્ધિ છે કે નહીં તમારી જોડે? આ ગીવ અવેમાં એ લોકો પૈસા સાચે જ આપતા હશે, પણ આ લોકો આ પ્રમોટ કરીને કઈ રીતે કમાય છે એ જાણીએ. આ બેટિંગ એપ પ્રમોટ કરવાવાળા લોકો એમ કહે છે કે અમે આ ગેમમાંથી આટલા કમાણા, પણ દોસ્તો આ ગેમમાંથી નહીં, ગેમથી કમાય છે. આમને આ બેટિંગ એપ પ્રમોટ કરવાથી 3 પ્રકારની આવક થાય છે. આમને આ ગેમની એક રીલ બનાવવાના ઓછામાં ઓછા 15 થી 20 અને વધુમાં વધુ 90 થી લાખ રૂપિયા આપવામાં આવે છે. તમે આમની લિંકથી ગેમની અંદર રજીસ્ટ્રેશન કરશો ને તો અમને પર વ્યક્તિ પગાર મળશે. અને આ ગેમની સૌથી ખરાબ આવક આ લોકો લઈ રહ્યા છે એ છે, તમે જેટલા પૈસા રોકશો ને એમાંથી 10 થી લઈને 50% સુધીનું કમિશન આ લોકોને ડાયરેક્ટ મળી જશે. હા, તમે કમાશો એમાંથી નહીં,
તમે રોકશો એમાંથી 50%, તો તમે સમજી શકો છો કે આમના જોડે કેટલી મોટી ખરાબ આવકનો સ્ત્રોત છે. અને દોસ્તો તમે એમ ધારતા હશો કે શું છે શું નથી, તો 1,20,000ના ફોલોવરવાળા એક નીલુભાઈ છે, એ ગેમ પ્રમોટ કરે છે. એ મહિને 40,000 થી 50,000 રૂપિયા ખાલી કમિશન કમાઈ રહ્યા છે. મને ખુદ બેટિંગ એપવાળાએ પણ ઓફર કરેલી છે કે તમે લોકો જોડે પૈસા રોકવડાવો અને હું તમને એમાંથી 50% કમિશન આપીશ. પરંતુ દોસ્તો મેં ડાયરેક્ટ ના પાડી દીધી, કારણ કે મારા લાખ રૂપિયા કમાવા માટે હું બીજાના 2 લાખ રૂપિયા ના ડૂબડાવી શકું. मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला. અને હા દોસ્તો, હું એટલો પણ સારો નથી કે મેં ડાયરેક્ટ ના પાડી દીધી. મેં એમને બીજી ઓફર આપી હતી કે તમે મને પર રીલ ઉપર એક પેમેન્ટ આપી દો, હું એમને આંગળી કરીને નીકળી જઈશ, તો હાથ પકડીને રસ્તો નહીં બતાવું. તો એમણે મને ના પાડી દીધો અને અહીંયા વાત પતી ગઈ. તો દોસ્તો આના ઉપરથી એક વાત તો સાબિત થાય છે કે આ લોકો લૂંટવા જ બેઠા છે. આપણે સારી પ્રોડક્ટની પ્રમોટ કરીએ છીએ તો લોકો ત્યાં જઈને ખરીદવાના જ છે, પણ એ તો એમ કહે છે કે ના તમે વેચો અને કમિશન કમાઓ. કેટલા બેટિંગ એપ પ્રમોટ કરે ને એમનો દર મહિનાની આવક છે 2 થી 3 લાખ, અને મોટા ક્રિએટર હોય ને ભરતભાઈ જેવડા, તો એમને આવક થાય છે 5 થી 7 લાખ રૂપિયા. તો કોને લાલચ ના થાય? આમ જોવા જઈએ ને તો ભરતભાઈ આગળ કીધેલું જ છે કે હું કાંઈ પણ પ્રમોટ કરું ને તો એના ઉપર વિશ્વાસ નહીં કરવો, ને આમાંથી તમે કંઈ નહીં કમો, સામેથી ખોશો. પણ લોકોને ક્યાં બુદ્ધિ છે? આ જેટલા પણ ગેમિંગને હું પ્રમોશન કરું છું એની અંદર ક્યાંય પણ પૈસા મળતા નથી. એટલે કોઈ પણ એની અંદર ઇન્વેસ્ટ ના કરે, તમે બધા ઇન્વેસ્ટ કરીને બેહો ને પછી આમ કરતા હો. यार આ બેટિંગ એપ પ્રમોટ કરવા વાળા જેટલા આ પણ ગુનેગાર છે, જેમ કે આલિયા ભટ્ટ. मालविया भट्ट के लिए एक और चम्मच शुगर डली हुई फ्लैट टी आती है। शुगर चाहिए, लेकिन जब ये चॉकलेट आइसक्रीम कोका कोला और फ्रूटी जैसी कोल्ड ड्रिंक्स एक्साइज में करती है जिसमें शुगर खूब कूद भरी होती है। हर के मुंह से ये नहीं करता शुगर कितनी हार्मफुल होती है, क्योंकि उस टाइम इनके मुंह पे पैसे घुस गए हैं। मतलब शुगर सिस्टम हार्मफुल है, लेकिन आलिया भट्ट ने सिर्फ ये आइस की वजह से जाने कितने लोग इन्हें देखकर हार्मफुल चीजों આવા તો હજારો લોકો છે જેમણે લાઈફની અંદર કોઈ દિવસ એ વસ્તુ ખરીદી નહીં હોય, ગાધી નહીં હોય, પણ પ્રમોટ કરશે પૈસા માટે બહુ મસ્ત રીતે. ગુટકા બીડીના પેકેટ ઉપર 70% ભાગની અંદર વોર્નિંગ છાપેલી હોય છે. તમે રહેવા દો છો? દારૂની કોઈ પણ ક્લિપ આવે, કોઈ પણ વિડીયો આવે તો નીચે વોર્નિંગ લખેલી આવે છે. રહેવા દો છો? તો તમારે ભરત આહિર ઉપર બોલવાનું થતું જ નથી, અને બોલવું હોય ને તો એના કામ ઉપર બોલો, અને એ તો કહેવાનું બંધ કરી દો કે ભરત આહિરે કોઈને બગાડ્યા છે. તો દોસ્તો આપણે ગીવ અવે ઉપર આવીએ. તો આ ગીવ અવેની અંદર હું તમને જણાવું કે આમાં જે બલૂન ફૂટ્યો ને 7 નંબરનો છે, અને 7 નંબરમાં ઉપર જે વિનર છે ને એનું નામ છે પીકે શર્મા. સરનેમ યાદ રાખજો, પીકે શર્મા. તો પીકે શર્મા વિનર થાય ને તો પીકે શર્માને મેસેજ કરવામાં આવે છે કે કોંગ્રેચ્યુલેશન, સેન્ડ યોર QR. તો પીકે શર્માને આ મેસેજ કરવામાં આવે છે 3 ને 3 મિનિટે, અને QR પાછો રિટર્ન આવે છે 3 ને 13 મિનિટે. પરંતુ દોસ્તો પેમેન્ટ કેટલા વાગે થાય છે તમને ખબર છે? 6 ને 14 મિનિટે, એ પણ એ જ લોકેશને ઊભા. વાંધો નહીં દોસ્તો, ફોન પે વાળો મોબાઈલ એમની જોડે નહીં હોય તો એમણે સાંજે 6:14 પેમેન્ટ કર્યું, ટ્રાન્સફર કર્યા. પણ દોસ્તો આ પીકે શર્માને નહીં, જયાબેન પઢાર કે પઠારને ટ્રાન્સફર કરવામાં આવ્યા. તો દોસ્તો આ શર્મા અને પઢાર ને પઠાર આ બધું ભેગું ક્યાંથી કરવું? શું થઈ રહ્યું છે ને એ હું તમને કહું. મારા માનવા પ્રમાણે આ જયાબેન પઢાર છે ને એમના જોડેથી 2,000, 5,000 કે 10,000ની અંદર આ ગેમિંગ એપ વાળાએ એકાઉન્ટ ખરીદી લીધેલું છે, અને એની અંદર સેલ્ફ ટ્રાન્સફર કરાવી રહ્યા છે ગીવવેના નામે. તો દોસ્તો આપણને એમ લાગ્યું કે ચલો કોઈ પણ આપણી ભૂલ થતી હશે, તો આમને એટલી ખબર નથી પડતી આવડા મોટા ક્રિએટર થઈને કે પ્રાઇવેસી શું કહેવાય. શાયદ આમના માટે પ્રાઇવેસી નાની વસ્તુ થઈ ગઈ હશે, તો પ્રાઇવેસીનું ધ્યાન નહીં આપતા હોય. તો આમણે જે આઈડી ઉપર UPI આઈડી ઉપર ટ્રાન્ઝેક્શન કર્યું ને એ UPI આઈડી મોબાઈલ નંબર ઉપર બનેલો હતો. તો મોબાઈલ નંબર મને દેખાણો ને આ રહ્યો, તો મેં એના ઉપર કોલ કર્યો. તો તમે એકવાર સાંભળી લો. हेलो હેલો, कौन? આ પીકે શર્માથી વાત થશે? ना सॉरी रूम नंबर कहाँ से बोल रहे? गुजरात? हाँ गुजरात से। ओके, तो ये पीके शर्मा आपका नहीं है ये भाई? नहीं नहीं हमारा नहीं, तो कौन है वो? मेरे को ऐसे अभी ये मुझे नहीं पता है, मेरे कांटेक्ट में भी कोई नहीं है। हाँ, तो आप हिंदी में क्यों बात कर रहे हो मैम? आप हिंदी में कर रहे हो तो मैं आपको हिंदी में रिप्लाई दूंगी ना, तब तो कोई ऐसा कोई नहीं એટલે है। આમ છે પીકે ભાઈએ મને નંબર આપ્યો હતો કે આ મારો ઘરનો નંબર છે, તો મેં એનો લાગ્યો નહીં એટલે મેં કીધું તમને ફોન કરું. नहीं रॉन्ग नंबर। એક સમજી જો તો સારું છે. અને દોસ્તો આપણે ક્રિએટર નથી એટલે આપણા પાસે આટલો બધો ટાઈમ છે કે આમની જે નાની મોટી ભૂલું છે અમને કોલ કરીને આપણે જાણવું. અને આ મોટા ક્રિએટરો છે, મોટા એટલે એક ક્રિએટરો છે, અમે તો છીએ જ નહીં, તો એમના જોડે ટાઈમ ના હોય. પરંતુ દોસ્તો તમે એક વાત નોટિસ કરી કે આટલો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે, કેસ પણ થઈ રહ્યા છે, છતાં પણ એમની આઈડીની અંદરથી રીલ ડિલીટ નથી થઈ. કારણ તમને ખબર છે? ગેમવાળાના કોન્ટ્રાક્ટમાં હશે જ
કે આટલા સમય પહેલાં જો રીલ રિમૂવ કરીને તો તમારે બધા પૈસા મને રિટર્ન કરવા પડશે. તો દોસ્તો આ બધા રહ્યા મોટા ક્રિએટરો, તો એમને ખર્ચાય મોટા હોય, તો હપ્તા ભરાઈ ગયા હોય તો રિટર્ન આપે ક્યાંથી? સહી પકડે હે દોસ્તો ભરતભાઈ, ગોપની અષ્ટી અને બીજા ઘણા બધા લોકો ક્યાં ખોટા છે ને ક્યાં સાચા જાણીએ. પહેલા તો જો આ લોકોએ પોતાની રીલની અંદર કોઈ એપ કે ગેમ પ્રમોટ કરી હોત અને કોમેન્ટ સેક્શનની અંદર ડિસ્ક્લેમર આપીને કહી દીધું હોત કે આમાં પૈસા રોકવાના થતા નથી, તો આ વ્યક્તિ ત્યાં ખોટા નહોતા. પણ ખોટા ક્યાં છે ખબર છે? આ લોકોએ જબરજસ્તી લોકોના બ્રેઇન વોશ કરીને એક ગેમની અંદર પૈસા રોકવા માટે આ લોકોને મજબૂર કરી રહ્યા છે, ઉશ્કેરી રહ્યા છે, ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે. આ જગ્યાએ એ લોકો ખોટા છે. દેખો દોસ્તો, આમને એને ગુજરાતના ઘણા બધા ક્રિએટરોને ગેમિંગ એપ કેમ પ્રમોટ કરવી પડે છે? કારણ કે ગુજરાતની અંદર ઘણા ખરા લોકો ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમ ને યુટ્યુબના અલ્ગોરિધમના હિસાબે ચાલી નીકળતા હોય છે, ફેમસ થઈ જતા હોય છે, પણ એમના કન્ટેન્ટની અંદર હગતા જ હોય છે. તો આ લોકોને સારી બ્રાન્ડ કે સારી કોઈ એપ વાળા શા માટે પ્રમોશન આપે? તો આ લોકો પોતાનો ઘર ચલાવવા માટે કે પોતાના ખર્ચા કાઢવા માટે આવી બેટિંગ એપ પ્રમોટ કરતા હોય છે. દોસ્તો, હું પણ ભરત આહિરના વિડીયો જોતો હતો શરૂઆતની અંદર, કારણ કે એમની મમ્મી માટે. એમની મમ્મી એટલે કે હિરલ કાકી, એમના અંદર એક સાદગીપણું હતો, ભોળ પણ હતો અને એક દેશીપણું હતો, તો એમને જોવાની મજા આવતી. પરંતુ કાકી તમારા દીકરા અને તમારા સમાજના બાળકો જોવે છે અને આ એપથી તમારા સમાજના બાળકો છેતરાય છે. તો મારું તમને એટલું જ કહેવું છે કે તમારા હકની અંદર આવે છે તમારા દીકરાને એકવાર ટોકવાનો. બ્લોગરનું ઓડિયન્સ હંમેશા 70 થી 80% નાના બાળકો જ હોય છે, જેમનું મન કોમળ હોય છે. એ તમારાથી ઇન્ફ્લુઅન્સ થઈને આમાં પૈસા રોકે છે. અને ભાઈ, તને અને મને બંનેને ખબર છે કે આમાં પૈસા જવાના છે. તો તને અને મને બંનેને પણ ખબર છે કે બાળક ડિપ્રેશનમાં જશે, ઘરથી જૂઠું બોલશે અને લાસ્ટ સુસાઇડ બાજુ જશે. મતલબ તમે અને બીજા બેટિંગ એપ પ્રમોટરો, તમે બાળકોને ગેમ બાજુ નહીં, મરવા બાજુ લઈ જાઓ છો. આ જ તમારો ગુનો છે. તમે ક્રિએટર તો બની ગયા, પણ જિમ્મેદાર ક્રિએટર ના બની શક્યા. તો દોસ્તો, આના ઉપરથી મને એક વાત યાદ આવી છે. આ વાત છે જાપાનની. તમને મજા આવશે, એકવાર સાંભળી લેજો. કે આ જાપાનના રોડ ઉપર એક ગાડીની અંદર બે વ્યક્તિઓ બેઠા છે. ડ્રાઈવ કર્યો છે જાપાની અને સાઈડમાં બેઠો છે ઇન્ડિયન. અને એક સિગ્નલ ઉપર રેડ લાઇટ થાય છે અને ગાડી ત્યાં સ્ટોપ કરી દેવામાં આવે છે જાપાની દ્વારા. અને ચારે બાજુથી કોઈ સાધન નથી આવતું, મતલબ ચોકડી ઉપર કોઈ પણ સાધન નથી. તો મતલબ ઇન્ડિયનના હિસાબે તો આપણે નીકળી જઈએ છીએ, પણ તો ઇન્ડિયને પૂછ્યું જાપાનીને કે આજુબાજુમાં કોઈ ટ્રાફિક નથી, તો શા માટે સ્ટોપ કર્યું છે? કંઈ ટ્રાફિક નથી, અકસ્માત થવાનો કોઈ ભય નથી. તો જાપાની એને બહુ સારી વાત કરી કે અત્યારે તો ફરક નહીં પડે, ભવિષ્યમાં પડશે. અને એને એક મસ્ત વાત કરી કે હું અહીંયાથી રેડ સિગ્નલની અંદર જો ગાડી કાઢી નાખીશ ને, તો આજુબાજુમાં જે ઘર છે ત્યાંથી કોઈ બાળક મને જોઈ રહ્યો છે ને, તો એને મનમાં એક બેસી જશે કે રેડ લાઇટની અંદર કાંઈ ટ્રાફિક ના હોય ને તો તમે ગાડી ઉપાડી શકો છો. અને આનું ભવિષ્યમાં બહુ મોટું ગંભીર પરિણામ આવી શકે છે. બસ આને કહેવાય જિમ્મેદારી. હજુ આમાં ઘણા બધા છે, પણ ગોપની હસ્તી અને ભરતભાઈએ જે પ્રદર્શન કર્યું છે એના હિસાબે એમના જ નામ ચગી રહ્યા છે. અને બીજા 4-5 છે મારા મિત્રો, એ ભર્યા તળાવમાંથી કોરા નીકળવાની કોશિશ કરી રહ્યા છે. બહુ સારી બાબત છે. તો દોસ્તો, મારું માનવું એવું છે કે બધા ભેગા થઈને કે અલગ અલગ, કોઈની માફી નથી માગવી, કાંઈ નથી કરવું. પણ દોસ્તો, તમારા હિસાબે જે બાળકો ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છે, તો એ ફરીથી કંઈ આડા રસ્તે ના જાય એના માટે આવી વસ્તુ પ્રમોટ નહીં કરો. એના માટે તમે તમારી પોતાની જાતથી પ્રોમિસ આપી દો, તમારી જાતને આપો, અમને આપવાની જરૂર નથી. અને લોકો તો બહુ ભોળા છે, માફ કરી જ દેશે. અને ઘણા ખરા લોકો કાસ્ટના હિસાબે વિરોધ થઈ રહ્યો છે એવું કહી રહ્યા છે. ભાઈ, કાસ્ટને થોડાક ટાઈમ માટે સાઈડમાં મૂકી દો અને ચેક કરો, એક સર્વે બનાવો, ટાઈમ મળે ને તો, કે કયા સમાજના લોકો વધુ પૈસા રોકી રહ્યા છે આમના બધાના વિડીયા જોઈને. તો ભાઈ, બેટિંગ એપવાળા છે ને એ કાસ્ટ નથી જોતા, એ બધાને ભેગા કસે છે. રેડી? તમારું બાળક હોય, મારા સમાજનું બાળક હોય, બીજા સમાજના બાળક હોય, બાળક જ. તો દોસ્તો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આટલામાં બધા લોકો સમજી ગયા હોય તો સારી બાબત છે. અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે 100K પૂરા કરવાના છે. કારણ કે હજી સુધી અમે ક્રિએટર નથી અને અમારે કાસ્ટલેટની લાઇનમાં રહેવું પડે રાશન કાર્ડ લઈને. એના કરતાં તમે ઝડપી સબસ્ક્રાઈબ કરો તો અમે પણ મુખ્ય ધારામાં આવી જઈએ, ક્રિએટરના લિસ્ટમાં આવી જઈએ. તો બસ આ વિડીયો અહીંયા પૂરો કરી. લાઇક શેર સબસ્ક્રાઈબ. લવ યુ દોસ્તો. જય શ્રી રામ, જય હિન્દ.